નમસ્કાર પ્રિય દર્શકો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। હું જ્યોતિષાચાર્ય ભક્તિપ્રસાદ સોની હિંમતનગરથી આજે આ વિડીયોમાં વાત કરીશું જ્યોતિષ્ય ગ્રહ ગણનાને આધારે લોકસભા ચૂંટણી 2024માં સાબરકાંઠા લોકસભા સીટ ઉપર કોની થશે જીત અને કોની થશે હાર। મિત્રો, સાબરકાંઠા સીટમાં ટોટલ 7 વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે। આ સાબરકાંઠા ક્ષેત્રમાં હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા અને બાયડ તાલુકાનો સમાવેશ થાય છે। આ 7 વિધાનસભા ક્ષેત્રમાં 6 વિધાનસભા ક્ષેત્ર પર ભાજપના ધારાસભ્ય છે અને 1 વિધાનસભા ક્ષેત્ર જે ખેડબ્રહ્મા તેના ઉપર કોંગ્રેસના ધારાસભ્ય છે। આ 1 ખેડબ્રહ્મા ક્ષેત્ર પર વર્તમાન ધારાસભ્ય છે તે તુષારભાઈ ચૌધરીએ આ લોકસભા સાબરકાંઠા સીટ ઉપર કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે। સામે આ સીટ ઉપર શ્રી શોભનાબેન બારૈયાએ બીજેપી પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે। આ સીટ ઉપર બીજેપી અને કોંગ્રેસ પક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે। ભૂતકાળની વાત કરીએ તો આ સાબરકાંઠા સીટના મતદારોનો દરેક ચૂંટણી વખતે કંઈક મિજાજ અલગ જ રહેલો છે। આ સાબરકાંઠા સીટ પર અગાઉ મોરારજીભાઈ દેસાઈની સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર રહી ચૂકેલા હીરુભાઈ પટેલ, જેમને એચ.એમ. પટેલના નામે આપણે ઓળખતા હતા, તેવા એચ.એમ. પટેલને આ સાબરકાંઠા સીટ ઉપર એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા શ્રી શંકરસિંહજી વાઘેલાને પણ અહીં આ સીટ ઉપર એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો। 90ના દાયકામાં પૂરા ભારત દેશમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીનો જુવાળ ચાલતો હતો ત્યારે આ સીટ ઉપર બીજેપીના ઉમેદવાર અરવિંદભાઈ ત્રિવેદી લંકેશને 2 વાર આ સીટ ઉપરથી આ પ્રજાએ વિજયી બનાવ્યા હતા। આ સાબરકાંઠા સીટ ઉપર રાજકીય વિશ્લેષકોના ગણિત પણ ઘણીવાર ખોટા થયેલા છે। આ સાબરકાંઠા ક્ષેત્રના મતદારોને ઓળખવામાં ઘણા રાજકારણીઓ પણ થાપ ખાઈ ગયેલા છે। વર્તમાન 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન બારૈયા અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી તુષારભાઈ ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર હોય તેવું માનવામાં આવે છે। આ સાબરકાંઠા સીટ ઉપર ઠાકોર સમાજ, આદિવાસી સમાજ અને પાટીદાર સમાજના મતદારોની સંખ્યા વધુ છે। વર્તમાન ચૂંટણીમાં સાબરકાંઠા સીટ ઉપર કોંગ્રેસ પક્ષથી ઉમેદવારી કરનાર શ્રી તુષારભાઈ ચૌધરીના પિતા, જેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે એવા શ્રી અમરસિંહજી ચૌધરી, જેઓ ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્ર પરથી અનેકવાર ચૂંટાઈને આવતા હતા, અને તુષારભાઈ ચૌધરીના માતૃશ્રી શ્રી નિશાબેન ચૌધરી આ સાબરકાંઠા લોકસભા સીટ ઉપર 3 વાર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે। આ ચૌધરી પરિવારનો આ સાબરકાંઠા લોકસભા વિસ્તાર ગઢ માનવામાં આવે છે। મિત્રો, આ બંને ઉમેદવારની ગ્રહ સ્થિતિ વિશે આજે આપણે વાત કરીશું। આ બંને ઉમેદવારની અમને જન્મની ડિટેલ સાચી મળી આવેલ છે। બીજેપીના ઉમેદવાર શ્રી શોભનાબેન બારૈયાની સાથે ફોન પર વાતથી જન્મ તારીખ અને જન્મ સમયની વિગત મેળવેલ છે, અને શ્રી તુષારભાઈ ચૌધરીની પણ જન્મની વિગત તેમના નજીકના વ્યક્તિ પાસેથી મળી આવેલ છે। પ્રથમ વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શોભનાબેન બારૈયાના જન્મના ગ્રહોના વિશે। શોભનાબેન બારૈયાની જન્મ કુંડલી સિંહ લગ્નની છે। દ્વિતીય સ્થાનમાં ચંદ્ર કર્ક રાશિનો છે। 5મા સ્થાને રાહુ ધન રાશિનો છે। 6ઠ્ઠા સ્થાને મકર રાશિનો ગુરુ છે। 7મા સ્થાને કુંભ રાશિનો મંગળ છે। 10મા સ્થાને સૂર્ય શનિ વૃષભ રાશિના છે। 11મા સ્થાને બુધ, શુક્ર અને કેતુ મિથુન રાશિના છે। આ શોભનાબેનની કુંડલીમાં સૂર્ય અને શનિ સત્તા માટે યોગકારક ગણી શકાય। શોભનાબેનની કુંડલીમાં સૂર્ય, શનિ અને બુધની પોઝિશન ઘણી સારી છે। શોભનાબેનની ઉમેદવારી બાબતે તેમની પાર્ટીમાં ઘણો વિરોધ થયો હતો, ત્યારે અમે જ ભવિષ્યવાણી કરેલી હતી કે શોભનાબેનની ઉમેદવારી યથાવત રહેશે, જે મુજબ જોવા પણ મળ્યું। હવે વાત કરીશું તુષારભાઈ ચૌધરીની કુંડલી વિશે। તુષારભાઈ ચૌધરીની કુંડલી મીન લગ્નની કુંડલી છે। 3જા સ્થાનમાં વૃષભ રાશિનો રાહુ છે। 4થા સ્થાનમાં મિથુન રાશિનો ગુરુ, 8મા સ્થાને તુલા રાશિનો ચંદ્ર, 9મા સ્થાને વૃશ્ચિક રાશિનો બુધ અને કેતુ છે। 10મા સ્થાને ધન રાશિનો સૂર્ય,
11મા સ્થાને મકર રાશિનો મંગળ, ઉચ્ચનો મંગળ અને શુક્ર છે. 12મા સ્થાને કુંભ રાશિનો શનિ છે. હવે આ બંને ઉમેદવારની કુંડલીમાં જન્મના ગ્રહો તુષારભાઈ ચૌધરીના ગ્રહો મજબૂત છે, પણ વર્તમાન સમયમાં શનિનું ગોચર તેમની માટે ખરાબ છે. સામે શોભનાબેનની કુંડલીમાં જન્મનો રાહુ અને ગુરુની પોઝિશન બહુ વીક છે, પણ એક સૂર્ય અને શનિ સત્તા માટે યોગકારક છે. મિત્રો, આ બંને ઉમેદવારની કુંડલીમાં સત્તા માટે બંનેના ગ્રહો અતિ મજબૂત છે. આ બંને ઉમેદવારની કુંડલી જોતા કહેવું અતિ મુશ્કેલ છે કે કોણ જીતશે અને કોણ હારશે. આ બંને કુંડલી જોતા એક વાત ચોક્કસ જણાય છે કે તુષારભાઈ ચૌધરીની કુંડલીમાં શનિનું ગોચર મતદાનના છેલ્લા દિવસોમાં બાજી બગાડી શકે, અને શોભનાબેનની કુંડલી પ્રમાણે શોભનાબેનને શરૂઆતમાં તેમની ચિંતામાં વધારો જણાય, પણ આ શોભનાબેનની કુંડલીમાં મતદાનના એક અઠવાડિયા પહેલા તેમની માટે ગુરુ ગ્રહનું કંઈક ચમત્કાર થઈ શકે છે અને તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ બંને ઉમેદવારના ફોટોગ્રાફથી પણ જીત અને હારની ઓરા અમે ડિજિટલ ઓરા સ્કેનરથી જોતા તુષારભાઈની ઓરાથી શોભનાબેનની ઓરા 8% વધુ પોઝિટિવ જોવા મળી. અસ્તુ.